અહીંયા ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર એને કહેવાય ઇંગ્લિશમાં ફાઇનાન્શિયલ માર્કેટ. હવે પછી આ ચેપ્ટર છેલ્લું છે. હવે પછીના જે ચેપ્ટરો પરીક્ષામાં પૂછાવાના નથી. અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર છે નાણાકીય બજાર, એ આપણે વિગતવાર ભણીશું. આ ચેપ્ટર પરીક્ષામાં પૂરેપૂરું પૂછાવાનું છે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ભારતના અહીંયા આ ચેપ્ટરમાં આપણે નાણાકીય બજારનું અસ્તિત્વ ભણવાનું છે કે ભારતમાં નાણાકીય માળખાને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, ઔપચારિક અને સંગઠિત. એક માનમાં પૂછાય. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્ત્વનું ઘટક છે, જ્યારે ઔપચારિક નાણાકીય માળખામાં મુખ્ય 4 ઘટકનું બનેલું છે. એક, નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારના સમાવેશ થાય છે. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જેથી સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. નાણાં બજારમાં ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ. આ ટ્રેઝરી બિલ એટલે શું, કોણ બહાર પાડે, એ વિગતવાર આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાત સંતોષી શકાય. હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટરની કે નાણાકીય બજારનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ એને ઇંગ્લિશમાં કહી શકાય છે. કહેવામાં આવ્યું છે કે નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે, જ્યારે વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનાર એક વિવિધ પ્રકારની જામીનગીરીઓ, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ. જામીનગીરીઓ બહાર પાડનાર એટલે કે ઓછીના નાણાં મેળવનાર. બીજું છે જામીનગીરીઓ ખરીદનાર એટલે કે ધિરાણ કરનાર. ત્રીજો મુદ્દો છે નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. નાણાકીય સંસ્થાઓ તમે 11મા ધોરણમાં ભણ્યા છો. 5 સંસ્થાઓ હતી, ICICI, IDBI. એના પછી નાણાકીય બજારને મુખ્ય 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે. એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. એક્ઝામ્પલ તરીકે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીનું બજાર છે. ટ્રેઝરી બિલ હોય, કોમર્શિયલ પેપર હોય. મૂડી બજારને 2 ભાગમાં વિભાજિત કર્યું છે, એક પ્રાથમિક અને બીજું ગૌણ. એને કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવે છે, નવી જામીનગીરીનું બજાર છે. જ્યારે ગૌણ એટલે કે શેર બજારમાં અગાઉ બહાર પાડવામાં આવેલી હયાત જામીનગીરીનો સોદા થાય છે. નાણાકીય બજારને 2 ભાગમાં વિભાજિત કર્યું છે, મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજારના મુખ્ય 2 ભાગ છે, પ્રાથમિક અને ગૌણ. હવે આપણે નાણાં બજારની વાત કરીએ એનો અર્થ અને ખ્યાલ સમજીએ કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટે, નાણાં બજાર હંમેશા કેવા ગાળાનું હોય, ટૂંકા ગાળાનું, કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાં બજારની નજીકની અવેજ ધરાવતી નાણાકીય આકસ્મિતો અને સાધનોનું બજાર એટલે નાણાં બજાર. એક મારા પૂછાય, નાણાં બજાર એટલે શું? નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણવત્તા ધરાવતી નાણાકીય સાધનોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઓછીના મેળવવાનું અને નાણાંનું ધિરાણનું બજાર છે. 1 વર્ષ કે તેથી વધુ અથવા તેથી ઓછો સમય માટે પાકતી મુદ્દત ધરાવતી જામીનગીરીનું બજાર નાણાં બજાર છે. નાણાં બજારમાં 2 પક્ષકાર હોય છે, એક નાણાં ધીરનાર અને નાણાં લેનાર એટલે કે ઓછીના મેળવનાર. નાણાં ધીરનારમાં મુખ્યત્વે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, સહકારી બેંકો, શરાબી પેઢીઓનો વગેરેનો સમાવેશ થાય. જ્યારે ઓછીના નાણાં મેળવનારમાં ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારનો સમાવેશ થાય. નાણાં બજાર એ શેર બજારનું જેવું કોઈ ભૌતિક સ્તર નથી, પરંતુ નાણાંનો વેપાર લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. નાણાં બજારની વ્યાખ્યા 1 માર્કમાં પરીક્ષામાં મોસ્ટ IMP પૂછાય. કહેવામાં આવ્યું છે ટૂંકા ગાળાની
નાણાકીય મિલકતો કે જે ઉચિત તરલતા એટલે પ્રવાહ સાથે નાણાંની નજીકની અવધિ ધરાવતી હોય તો તેને વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર એક બારમાં પૂછાય. તેની લાક્ષણિકતાઓની વાત કરીએ, 2 ગુણમાં પૂછાય તો કહેવામાં આવ્યું છે નાણાં બજારને 2 ભાગમાં વહેંચ્યું છે, એક સંગઠિત અને બિન સંગઠિત. બીજું છે ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી કેવી હોવી જોઈએ? ઓછી. ત્રીજો મુદ્દો છે નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાકપાત્રતામાં મહત્ત્વની હોય છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્તર નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપની વગેરે. 5મો છે ઝડપથી રોકાણમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે. એક્ઝામ્પલ તરીકે ટ્રેઝરી બિલ, કોલ મની. 6મો મુદ્દો છે આર્થિક અને ટેકનોલોજીનો વિકાસ સાથે નાણાં બજારને પેટા શાખાઓ વિકસે છે, જેમ કે કોલ મની હોય, બોન્ડ માર્કેટ હોય, ટ્રેઝરી બિલ હોય. 7મો મુદ્દો છે મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે અને અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમ તત્વ કેવું છે? ઓછું. અને 8મો મુદ્દો છે નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર કોની પર? તો કે બેન્કિંગ નાણાકીય સંસ્થા પર રહેલો છે. હવે જે ભણવાનું છે સંગઠિત નાણાકીય બજાર અને અસંગઠિત નાણાકીય બજાર. ભારતની અંદર નાણાં બજારને મુખ્ય 2 ભાગમાં વહેંચ્યો છે, સંગઠિત અને અસંગઠિત. સંગઠિત નાણાકીય બજારની વાત કરીએ તો ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોણ કરે? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટર, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજારમાં પદ્ધતિસર સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તેને શું કરવામાં આવે છે? એની પર નિયંત્રણ રાખવામાં આવ્યા છે. બીજો જે મુદ્દો છે અસંગઠિત નાણાં બજાર. એમાં કહેવામાં આવ્યું છે કે અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ કોઈપણ ધારાધોરણ વગર ચાલતી હોય છે. આવા નાણાં બજારમાં નાણાં ધીરનાર, જમીનદારો વસ્તુઓ ગીરવ રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કો, શ્રોફ એટલે વક્તાઓ વગેરેનું બનેલું છે. આ બધા જ વચ્ચે સંકલનનો અભાવ હોય છે. સંકલન એટલે સુમેળ. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓમાં ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં વધુ વિકાસ પામી છે, જોકે શહેરી વિસ્તારમાં પણ જોવા મળી છે. હવે જે આપણે ભણવાનું છે કે નાણાં બજારના સાધનો, એમાં પહેલો આવશે ટ્રેઝરી બિલ. આના વિશે આપણે વિસ્તૃત માહિતી નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરવાની છે. થેન્ક યુ.